આ રામજીનું આજે પ્રાગટ્ય દિવસ ગણીએ ને તો ગણી શકાય. તો આપણા ગામની અંદર પણ સરસ મજાનો આનંદ થયો છે. અને એમાંય જનની જણતો ભક્ત જણજે કા દાતા કા સૂર, નહીતર રેજે વાંજણી તું મત ગુમાવીશ નૂર. હે જનની, અમારા કવિઓ અમારા સંતો જનનીને કહે છે, જનની કહેતા માને કહે છે, બાપને નથી કહેતા. ઠપકો આપે છે માને કે હે જનની, તું જણને તો ભક્ત જણજે, કા તું દાતા જણજે, કા કોઈ શૂરવીર જણજે, નહીતર રેજે વાંજણી તું મત ગુમાવીશ નૂર. નહીતર વાંજણી રેજે, પણ એવા હરામી પુત્રને તું જન્મ ન આપતી. એમ અમારા કવિઓ ને અમારા સંતો કહે છે. એવો જ મહાપુરુષ આપણે ભગીરથભાઈ ક્ષત્રિય છે, ઊંચા કુળમાં જેનો જન્મ થયો છે, અને આપ સર્વ ઓળખો છો એના માતા પિતા. શું વાત કરીએ બાપ, આની મજા છે. ભગવાન શ્રી કૃષ્ણને જન્મ ધારણ કરવો છે, પણ માતા દેવકી ક્યાં? ભગવાન શ્રી રામને પણ જન્મ લેવો છે, પણ કૌશલ્યાની જરૂર પડે. અને જ્યારે જ્યારે દીકરો કુળને ઉજ્જવળ કરે ને, તો એનું માનું નામ બોલાય છે બાપ. કે ધન્ય કુખ જીજાબાઈની, જ્યાં શિવાજી જન્મો હતો, તલવાર કેરી ધારથી આ હિન્દુ ધર્મ રાખ્યો હતો. આ હિન્દુ ધર્મ રાખનાર એની માતાની કુખ ઉજળી કરી છે શિવાજીએ. એવા જ આજે રામચરિત માનસ ઉપર અત્યારે તો જે કાંઈ કાર્યક્રમ છે એ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર ઉપર જ થવાના છે. નાની ઉંમર છે ભગીરથભાઈની, પણ કામ ભગીરથ છે, નામ એવું કામ છે. કારણ કે ભગવાન રાઘવેન્દ્ર સરકારની જ પેઢીની અંદર એક ભગીરથ રાજા થયા હતા ને, એને જ ભગીરથી ગંગા અવતારી છે. જે ગંગાજીમાં આપણે સ્નાન કરવા જઈએ છીએ, પવિત્ર બનીએ છીએ, હકડો કટકો હાડરો ને તરત ગંગામાં જાય. હકડો કટકો હાડરો જો તરત ગંગામાં જાય તો એની 71 પેઢીની માય ભૂત ન હરજે ભાગીરથી. એ ભાગીરથ એવો જ આપણા ગામની અંદર એક સપૂત, જેની અંદર કોઈ ભિન્નભેદ નથી, અને હસતું જ મુખ. જ્યારે જ્યારે રાજકોટથી આવે છે ત્યારે મને પગે લાગવા આવે, એવો સ્પેશિયલ આવે છે. એને અભિમાન નથી. એવો વ્યક્તિ, નાની ઉંમર છે પણ નામ મોટું છે બાપ. અને હું તમે ભાગ્યશાળી છીએ કે આપણા ગામમાં આવો સંસ્કારી, નાની ઉંમર અને કેટલું બધું જેને જ્ઞાન છે. અમુક ભણે છે પણ ગણ્યા નથી, પણ આ તો ભણેલ અને ગણેલ છે. એવા શ્રી ભગીરથભાઈને પણ હું ને તમે આજે તાલીઓના ગગડાટથી વધાવીએ. અને આજનું નાટક રામચરિત માનસ ઉપર છે. એટલું કહી અને હું વિરમીશ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી, આશાપુરા માત કી જય. हेलो माइक चेक, हेलो चेक चेक, हेलो चेक. जरीक जरीक आम मळ्या करो तो संबंध जेवुं लाग्या करे. जरीक जरीक आम मळ्या करो तो संबंध जेवुं लाग्या करे, અને આપની ઘડીકની હાજરી હોય ને તો પ્રસંગ જેવું લાગ્યા કરે. માટે તમારો અમૂલ્ય ટાઈમ આપી અને તમે અહીંયા પધાર્યા છો, માટે જોરદાર તાળીઓના ગડગડાટથી હું તમારા લોકોનું સ્વાગત કરું છું. આજની આ સરસ મજાની એમ કહેવાય ને કે દિવ્યતા અને ભવ્યતાથી ઉજવાઈ રહેલો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં તો બહુ જ સારી રીતે ઉજવાય છે, પણ એનાથી વિશેષ આપણા ખેંગારકા ગામમાં જ્યારે ઉજવાઈ રહ્યું છે ત્યારે, અને આટલું બધું માનવ મેરામણ જ્યારે મળ્યું હોય, અને અશોકભાઈનો એમ કહેવાય કે આટલો મોટો સાથ અને સહકાર હોય, ગામ લોકોનો પણ એની સાથે સાથ અને સહકાર હોય, એટલે સોનામાં સુગંધ ભળી જાય છે. હે, અને એવા સરસ મજાના પ્રસંગે જ્યારે એમ કહેવાય ને કે ઘણા ટાઈમથી એમને એવું કેવું હતું કે તમે આવો અને ગામમાં કંઈક પ્રોગ્રામ કરાવો. હમણાં ઘણા ટાઈમથી કંઈ થયું નથી,
પણ સમય અને સંજોગો એવા નતા મળતા કે કંઈક થઈ શકે. અને મેં સતત 3 દિવસથી ફોન કરીને તેડાવે છે કે નહીં તમે આવો અને કંઈક તો રજૂ કરો છો. ત્યારે એમ કહેવાય ને કે જ્યાંથી હાલવા શીખા છે, જ્યાંથી શરૂઆત કરી છે અને એને જ ભૂલી જાય ને તો એ પાપનું મૂલ્ય છે ને એ કઈ ભાવમાં ચૂકવી ન શકે. જ્યાંથી મેં શરૂઆત કરી છે બોલવાની, જ્યાંથી મેં શરૂઆત કરી છે એ બધા પ્રોગ્રામ કરાવવાની, અને હવે ખેંગારકાને જ્યારે જરૂર હોય ત્યારે એમ કહું કે મારી પાસે ટાઈમ નથી, તો એ પાપમાંથી કોઈ દિવસ મુક્ત ન થઈ શકાય. એટલે એના માટે તો મારી પાસે ટાઈમ નહીં હોય ને તો હું ગમે એમ કરીને થોડામાં થોડો સમય કાઢીને તમારા બધાની લાગણીઓને માન આપીને હું જરૂર આવીશ. તમે બધા અહીંયા આવ્યા છો, તમારા બધાનો સમય છે એકદમ અમૂલ્ય અને કિંમતી છે. તમારા પાસેથી અમારે કાંઈ જોતું નથી. જ્યાં તમને મજા આવે ત્યાં એકવાર તાલીઓના ગડગડાટથી વરસી જાજો, બીજું કાંઈ ન જોઈએ. ઈશ્વરનું દીધું બધું છે. અને એમ કહેવાય ને કે જ્યારે રામની વાત આવે ત્યારે મારી તો કોઈ એવી ક્ષમતા જ નથી કે હું રામને કોઈ શબ્દમાં વર્ણવી શકું. ઘણા બધા મહાનુભાવીઓ છો, ઘણા બધા તમને ઘણું બધું જાણો છો, હું તમને કાંઈ જ કહી શકું નહીં, કેમ કે તમારા બધા કરતાં ઘણી બધી ઉંમર મારી નાની છે. અને ત્યારે રામ વિશે તો હું તમને કોઈને કાંઈ કહીશ જ નહીં, કેમ કે રામાયણના કોઈ પણ પાત્રને ખંખેરીને એના વિશે થોડું ઘણું કેવું હોય તો એના માટે ગજુ જોઈએ છે, હજી મારી પાસે નથી. એટલે એના વિશે હું તમને કાંઈ નહીં કહું. પણ આજે જ્યારે એમ કહેવાય ને કે રામ શબ્દનો મહિમા શું છે, કે જ્યારે કૃષ્ણ ભગવાનને પણ આપણે માનીએ છીએ, કૃષ્ણ કાનુડો કાળિયો ઠાકોર દ્વારકાનો નાથ, માગો 10 આપે 20 જય દ્વારકાધીશ. એ દ્વારકાધીશ વિશે આપણે બધા જાણીએ છીએ, ઘણી બધી સેવા ભક્તિ કીર્તન પૂજા પાઠ કરીએ છીએ. પણ એ કૃષ્ણ ભગવાનની વાત કરવામાં આવે તો મેવાડ રાજસ્થાનમાં છે, મેવાડ ગામ છે, મેવાડની અંદર એક રાજ પરિવારની અંદર એમ કહેવાય કે એક દીકરીનો જન્મ થાય છે ને નામ રાખવામાં આવે છે મીરા. આ પ્રસંગ મારા ને તમારા કોઈથી અજાણ નથી, હું ને તમે બધા આ વસ્તુને જાણીએ છીએ કે મીરા નામ રાખવામાં આવે છે. નાની નાની બાળાઓ સાથે જ્યારે પાણી ભરવા જાય છે મીરા, એમ કહેવાય ને કે બધી સહેલીઓ એની વાતો કરતી હોય છે કે બાળ વિવાહ થાય ત્યારે લગ્ન નક્કી કરી દીધા હોય છે બધાના. ત્યારે એની બેનપણી છે એના પતિની વાત કરે અને એને એમ થાય કે બધાને પતિ છે તો મારે પતિ કેમ નથી. આ બાળ સમજ છે. અને એ ઘરે છે ને એના મમ્મીને કહે છે કે માં બધાને પતિ છે તો મારે પતિ કેમ નથી. એક વાર કીધું, 2 વાર કીધું, 3જી વાર જ્યારે કહેવામાં આવે છે કે હે માં હું તારી સાથે વાત કરું છું, આજે બધાને પતિ છે તો મારે પતિ કેમ નથી, ત્યારે એની માં છે ને જવાબ આપે છે કે જો આપણા ઘરની અંદર જે મંદિર છે એ મંદિરની અંદર કાળિયા ઠાકોરની મૂર્તિ છે ને એ સામળિયો તારો સ્વામી છે, જા એ તારો પતિ પરમેશ્વર છે. અને ત્યારે મીરાને એમ થઈ જાય છે કે આ જ મારો પતિ છે. એની સેવા કરે છે, એની પૂજા કરે છે, ભક્તિ કરે છે, 3 ટાઈમ એના માટે ભોગ લગાવે છે, સુગંધિત પુષ્પ અલગ અલગ પ્રકારના વાઘા પહેરાવી અને એની ભક્તિ કરે છે. અને ત્યારે એનું સર્વસ્ત્ર મીરા છે એ સામળિયાને આપી દે છે. તમે વિચાર કરો કે નાની એવી બાળા હોય અને કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતી હોય તો કેવું રૂડું લાગે, કેવું જોવું ગમે. એમ બધાને આ વસ્તુ બહુ જ ગમે છે. પણ એમ કહેવાય ને કે જ્યારે મોટા થતા જાય પછી થોડી ઘણી ભક્તિની માંથી બહાર આવી અને વ્યવહારિક જ્ઞાન પણ લેવું જોઈએ. ત્યારે મીરા છે વ્યવહારિક જ્ઞાનમાં આવતા નથી, એમાં ને એમાં જ રહે છે. બધાને એવું થાય છે કે થોડા મોટા થશે, ઘરનું કોઈ કામ કરે ને કૃષ્ણ છે એ જ મારો સ્વામી છે, એનામાં પોતાનું સર્વસ્ત્ર રેડી દે છે. અને ત્યારે એના લગ્ન નક્કી કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે મીરા તારા લગ્ન કરવાના છે. મીરા કહે છે કે અરે મારા લગ્ન તો થઈ ગયા છે, કૃષ્ણ પરમાત્મા સાથે મારા લગ્ન થઈ ગયા છે, હવે બીજી વાર 1 ભાવમાં 2 ભાવ હું ન કરું. અરે એ તો ખાલી તને કહેવામાં આવ્યું હતું. ના, મારા લગ્ન છે એ કૃષ્ણ કાળિયા ઠાકોર દ્વારકાના નાથ સાથે થઈ ગયા છે, હું બીજી વાર લગ્ન ન કરું. પરાણીના લગ્ન રાણોજી સાથે કરવામાં આવે છે, વિદાય આપવામાં આવે છે, વેલડામાં ગાડા ભરી ભરીને કર્યાવાર આપવામાં આવે છે. કોઈ જાતની મોહ માયા નથી. એ મીરા છે એ પાનેતર ઓઢીને કૃષ્ણ ભગવાનની મૂર્તિ લઈને ગાડામાં બેસી જાય છે. જ્યારે મેવાડની અંદર પહોંચીને બધા સામૈયા ને બધી વિધિઓ પૂરી થાય છે, મીરા પોતાના રાજમહેલમાં જઈ અને એમ કહેવાય કે કૃષ્ણ ભગવાનની સ્થાપના કરી અને અમે તો પ્યારા ગોવિંદના ગુણ ગાશું, ભજન કીર્તન ચાલુ કરે છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ, નવા 9 દી, બહુ તો 12 દી, તાણે તો 13 દી, વધીને 20 દી, એનાથી વધારે એકને એક વસ્તુ ન ચાલે. એટલે ત્યારે બધા ધીમે ધીમે કહેવા માંડે છે કે હે મીરા, હવે તમે આ ભક્તિની માયા ઝાડમાંથી બહાર નીકળો અને હવે સંસારમાં તમારો પગ છે માંડો. ત્યારે મીરા કહે છે કે ના,
મારા લગ્ન મારા સામળિયા સાથે થઈ ગયા છે. સામળિયો મારો સ્વામી નાથ છે, બાકી બધા આ દુનિયામાં મારા માટે ભાઈ અને બાપ છે. હું કોઈની સાથે લગ્નના બંધને ન બંધાવું. મેં મારા લગ્ન સામળિયા સાથે કરી નાખ્યા છે. અને ત્યારે એમ કહેવાય ને કે જે સાધુ સંતોની સાથે એ જાય છે, સાધુ સંતોની સાથે સત્સંગ કરે છે, પગમાં ઘૂંઘરું બાંધીને મીરા નાચે છે, ત્યારે સાસુજી મેણા મારે છે કે આ તો મારા ઘરની કુળનાશીની છે, આ વહુ નથી, આ કુળનાશીની છે, આ ન ચાલે. ત્યારે રાણોજી કહે છે કે જો ખરેખર તમારે સંસારમાં રહેવું હોય તો તમે મેવાડમાં આવો, અને જો કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી હોય તો આ મેવાડનો ત્યાગ કરો. ત્યારે એક પણ પ્રકારનો વિચાર કર્યા વગર મીરા કૃષ્ણની મૂર્તિ લઈને નીકળી જાય છે કે તમે ભલા ને તમારું મેવાડ ભલું, મારે નથી રહેવું અહીંયા. જ્યાં મારા કૃષ્ણ ભગવાન માટે આવું કરવું પડે ત્યારે મારે અહીંયા રહેવાની કઈ જરૂર નથી. અને ત્યારે આ વાત ધીમે 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 આખા જ મેવાડમાં પહોંચી જાય છે કે મેવાડનો રાજા રાણો છે પણ ઘરમાં કઈ હાલતું નથી. અને ત્યારે એવું થાય છે કે જો ખરેખર આ મીરા જ્યાં સુધી જીવશે ને ત્યાં સુધી મારે આ બધાના મેણા ટોણા સાંભળવા પડશે, એના કરતા તો મીરાને જ મારી નાખવામાં આવે. ત્યારે ભરી સભામાં દૂતને મોકલી અને મીરાને બોલાવવામાં આવે છે અને હાથમાં ઝેરનો પ્યાલો વિષ આપીને કહેવામાં આવે છે કે જો તું માને છે કે પત્નીનો પહેલો ધર્મ છે કે પતિની સેવા કરવી, તું કૃષ્ણ ભગવાનની સેવા કરે છે, એમ પતિનો પણ પહેલો ધર્મ છે કે પત્નીનું રક્ષણ કરવું. આજે હું પણ જોઉં છું કે તને તારો સ્વામી સામળિયો કેમ બચાવવા આવે છે. જો તું સ્વામી સામળિયાની ભક્તિ કરતી હોય ને કૃષ્ણ ભગવાનની ભક્તિ તે કરી હોય અને એને તું તારો પતિ માનતો હોય તો આજે બોલાવ તારા કાળિયા ઠાકોરને, હું જોઉં છું તને કેમ બચાવે છે. હે ત્યારે મીરા એકવાર બધાની સામું જોઈ, ભરી સભા ભરેલી છે, બધાના મોઢા મીરાની સામે છે. મીરા કૃષ્ણ ભગવાનની મૂર્તિ સામે જોઈ, હાથમાં એમ કહેવાય કે ઝેરનો પ્યાલો લઈ અને કૃષ્ણ ભગવાનની સામું જોઈને કહે છે, હે કાળિયા ઠાકોર, હે 14 લોકના નાથ, હે કૃષ્ણ પરમાત્મા, દ્વારકાના રાજા, જો દિલથી તારી સેવા કરી હોય, તન મને ધનથી બધું જ મેં તારા ઉપર ન્યોછાવર કર્યું હોય અને મારી જો પૂજા ભક્તિમાં કોઈ જાતની ખામી ન હોય ને તો તું આજ મારી લાજ રાખી લે છે, નકર તારી ભક્તિ ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે. હે તારી ભક્તિ ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે. એમ કરી અને મીરા જ્યારે હાથમાં ઝેરનો ગ્લાસ લઈ, એ પ્યાલો હાથમાં લઈ અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ સામું જોઈ અને પી જાય છે. 1 2 ને ત્રીજા જ એમ કહેવાય ને કે ક્ષણમાં મીરા હમણાં તડફડિયા મારીને મરી જશે. એને અમૃતનો ઓડકાર આવે છે. હે એ કૃષ્ણ ભગવાન એ ઉપરથી આકાશ લોકમાંથી કૃષ્ણ ભગવાન અને રામ અને કૃષ્ણ ગમે છે. તો એ રામને ગમવા પાછળનું કારણ આજે કોઈ પણના ઘરે બાળકનો જન્મ થશે તો રામ નામ રાખે છે, કોઈ કૃષ્ણ નામ રાખે છે, કોઈ હરિ નામ રાખે છે, ભગવાનના નામ સાથે બધા રાખીએ છીએ. આપણે બધા જાણીએ છીએ કે રાવણ છે પણ શિવનો ભક્ત હતો. કેમ રાવણ નામ નથી રાખતા? કેમ કોઈ કંસ નામ નથી રાખતું? કેમ બધાને રામ ભગવાનના જ નામ ગમે છે? કેમ તો કે એને એના સંસ્કાર છે. અને જ્યારે સંસ્કાર એમ કહેવાય ને કે રૂપ રૂપિયો ને રજવાડું તો આજે છે ને કાલે વયું જવાનું, પણ જો સંસ્કાર સારા હશે ને તો ભવ ભવ તરી જવાનું. હે એ સંસ્કાર હોવા ખૂબ જ જરૂરી છે. 12 વર્ષની ઉંમરમાં સ્વામી વિવેકાનંદ એની મા પાસે જઈને કહે છે કે મા, મારે સંન્યાસ લેવો છે. એના મમ્મી રસોડામાં કામ કરતા હોય છે. એકવાર જઈને કીધું કે મા, મારે સંન્યાસ લેવો છે. તમે વિચાર તો કરો, 12 વર્ષની ઉંમર છે. અને ત્યારે એક વારમાં જવાબ નથી દેતા, બીજી વાર કહે છે કે મા, મારે સંન્યાસ લેવો છે, તોય જવાબ ન દીધો. ત્રીજી વાર કહે છે કે મા, હું તને જ કહું છું કે મારે સંન્યાસ લેવો છે, કેમ મને જવાબ આપતા નથી? ત્યારે એના મમ્મી કહે છે કે જા, સામે ચાકુ પડ્યું છે ને લઈને મને આપ. એટલે સામે પડેલું ચાકુ છે ને લઈને એના મમ્મીને આપે છે ને. જ્યારે એના મા હાથમાં ચાકુ લે છે ને કહે છે કે દીકરા સંન્યાસ લે. અરે માં, 12 વર્ષની મારી નાની એવી ઉંમર છે અને હું તને સંન્યાસ લેવાની વાત કરું છું, તું મારી પાસે એક ચાકુ મગાવીને મને એમ કહે છે કે હવે તું સંન્યાસ લે? આટલા કામ માટે તે મને સંસારમાં રાખ્યો તો? અને ત્યારે એના માં છે ને જવાબ આપે છે કે જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિને તમે માર્ક કરજો કે તમે ને હું ગમે ત્યારે કોઈને ચાકુ, છરી કે દાંતરડું આપીને ત્યારે હેન્ડલ આપણે હાથમાં રાખીને ધાર સામેવાળા સામે આપીએ છીએ. આપણાને કઈ ન થવું જોઈએ, સામેવાળાનું જે થવું એ થાય. અને ત્યારે સ્વામી વિવેકાનંદ છે ને એ પોતાના હાથમાં ચાકાની ધાર રાખે છે ને, હાથો હેન્ડલ છે એના મમ્મીની સામું આપીને કહે છે કે લે માં ચાકુ. અને ત્યારે એના મમ્મી કહે છે કે જે સંસારમાં રહીને બીજાને દુઃખી ન કરે ને એ સંન્યાસ લઈને આખા એમ કહેવાય ને કે સંસારને સુખી કરશે. એટલે દીકરા સંન્યાસ લે. અને આ વસ્તુ છે ને એ સંસ્કારથી આવે છે. આ સંસ્કાર એમેઝોનમાં કે ફ્લિપકાર્ટમાં ઓનલાઈન નથી મળતા, નથી મોલમાં મળતા, કે કોઈ ટ્યુશન ક્લાસ નથી હોતા. આ તો મા બાપમાં હોય ને તો દીકરામાં આવે. કહેવાય ને કે કુવામાં હોય તો અવેડામાં આવે. તમે મન મૂકીને વરસો, જાપટા અમને નહીં ફાવે.
તમે મન મૂકીને વર્ષો ઝાપટા અમને નહીં ફાવે, અમે હેલીના માણસો છીએ, આવા માવઠા અમને નહીં ફાવે. બાકી જોરદાર તાળી પાડો. હવે વધારે સમય હું નથી લેતો, તમે મને કોઈ સાંભળવા માટે નથી આવ્યા, તમે સરસ મજાની રામાયણ જોવા માટે આવ્યા છો. તો ચલો આપણે રામાયણની શરૂઆત કરીશું. सोने की छड़ी रूपे की मिसाल, सोने की छड़ी रूपे की मिसाल, झरमरिया जामा केसरिया वागा, राधा जी लाल श्री रामचंद्र गुरुमारू ने घड़ी खम्मा घड़ी खम्मा घड़ी खम्मा. मंगल हारी द्रवहु सुदशरथ जड़ बिहारी, सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन. पुनि पुनि के तने हूँ सुने सुनाए, हिय की प्यास बुझत ना बुझाए. हो मंगल भवन अमंगल हारी, द्रवहु सुदशरथ अजर बिहारी. राम सिया राम जय जय राम. 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 તાળીઓથી વધાવીશું, જોરદાર તાળી. सिया राम जय जय राम. त्रिभुवन के स्वामी से मिलन को चली त्रिभुवन स्वामिनी, हैं संग तीनों भगनिया सिय पंथ की अनुगामिनी. कमनीय कोमल चरण पंकज लग रहे कितने भले, ले चरण चुंबन खिल उठे हैं पुष्प पुष्पों के तले. ले चरण चुंबन खिल उठे हैं पुष्प पुष्पों के तले. धर्मशील गुणवती पुनीता, ज्योति लुटाती आ रही सीता. अभिनव रूप तेज है अतुलित, सौरति को कर सिया पराजित. जनकपुर उत्सव है भारी, जनकपुर उत्सव है भारी. अपने वर का चयन करेगी सीता सुकुमारी, जनकपुर उत्सव है भारी. कुलगुरु महर्षि वशिष्ठ की आज्ञा से और समस्त प्रजाजनों की सम्मति से श्री दशरथ जी कल अपने ज्येष्ठ पुत्र श्री रामचंद्र जी का राज्याभिषेक करेंगे. कल सूर्योदय होते ही राज युवक श्री रामचंद्र जी को कुलगुरु वशिष्ठ जी सूर्य वंश का राज्य मुकुट पहनाकर उनका राज्य तिलक करेंगे. समस्त प्रजाजनों को महाराज की ओर से
पधारने का निमंत्रण है। राजा रामचंद्र की राजा रामचंद्र की राघव राजा राम पतित पावन सीताराम 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 भज प्यारे तू सीताराम। अयोध्या अयोध्या आए मेरे प्यारे राम बोलो जय जय श्री राम। अयोध्या आए मेरे प्यारे राम बोलो जय जय श्री राम। हमारी आंखों के तारे हैं प्रभु राम बोलो जय जय श्री राम। चक्र ने घटना ऐसा चक्र चलाया राम सिया के जीवन में फिर घोर अंधेरा छाया है। अयोध्या का राज्य मेरे पुत्र भरत को मिले, राम को नहीं। दूसरा वरदान राम को 14 वर्ष के लिए वनवास। राघव राजा राघव राजा राम परम कृपालु दया निधान। राघव राजा राम परम कृपालु दया निधान। सिर मुकुट कुंडल तिलक चारु उदार अंग विभूषणम। नवकंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम। सिया राम राम जय राम राम सिया राम राम जय राम सिया राम राम जय राम राम सिया राम राम जय राम सिया राम राम जय राम राम सिया राम राम जय राम सिया राम राम जय राम राम सिया राम राम जय राम। माता, गुरु की दी हुई मंत्र शक्ति से मैंने यहाँ एक अदृश्य दीवार बना दी है। कोई भी इस लक्ष्मण रेखा को पार करके अंदर आने का साहस करेगा तो जलकर भस्म हो जाएगा। क्या नहीं
भिक्षाम देहि। प्रणाम महात्मन। कौन हो तुम? तुम्हारा दास, वही लंकेश्वर रावण। हाँ, रावण, सम्मति से मेरे साथ चलो। लक्ष्मण कहाँ भैया? लक्ष्मण सीते चलो। रावण के हाथों तुम्हें कोई नहीं मिटा सकता। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम झूलेंगे तो पालना झुलाऊंगी, मीठे मीठे मैं भजन सुनाऊंगी। राम झूलेंगे तो पालना झुलाऊंगी, मीठे मीठे मैं भजन सुनाऊंगी। मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे। जय श्री राम महाबली हनुमान। जय हनुमान जय रघुवर राम, जय हनुमान जय रघुवर राम, जय हनुमान जय रघुवर राम। प्रभु श्री राम जय हनुमान, प्रभु श्री राम जय हनुमान, प्रभु श्री राम जय हनुमान, प्रभु श्री राम जय हनुमान। राम बिना हनुमान अधूरे, हनुमान बिना श्री राम। राम काज हनुमान अवतारा, हनुमान काज से राम।
प्रभु श्री राम जय हनुमान, प्रभु श्री राम जय हनुमान। अपने दुष्कृत्यों से धर्म का नाश करने वाले रावण अब तुम्हारे सर्वनाश का समय आ अब प्रभु इस मृत्यु के बाण से इस दुष्ट का अंत कर पृथ्वी को इसके पापाचार से मुक्त करेंगे। सियावर रामचंद्र भगवान की। सिया राम जय जय राम, राम 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 सिया राम जय जय राम। भैया 14 वर्षों से सुनी पड़ी अयोध्या आपके स्वागत के लिए उमड़ पड़ी है। कृपया आगे बढ़कर पुनः इस भूमि को हर्ष और उल्लास से परिपूर्ण कर दीजिए। प्रभु श्री राम की जय, दशरथ नंदन श्री राम की जय, मर्यादा पुरुषोत्तम श्री राम की जय, प्रभु श्री राम की जय, माता जानकी की जय, मर्यादा पुरुषोत्तम श्री राम की जय, प्रभु श्री राम की जय, दशरथ नंदन श्री राम की जय, मर्यादा पुरुषोत्तम श्री राम की जय, माता जानकी की दशरथ नंदन श्री राम की जय, मर्यादा पुरुषोत्तम श्री राम की जय। मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से, न रोको आज धोने दो चरण आँखों के पानी से। बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। पाके क्या पाया है, सृष्टि के कण कण से पूछो। तुमको खोने का दुख क्या है, कौशल्या के मन से पूछो। द्वार मेरे ये आभा
मंगलहारी मंगल भवन मंगलहारी निर्धन का तुम धन हो राघव तुम ही रामायण हो राघव सब दुख हरना अवध बिहारी मंगल भवन मंगलहारी मंगल भवन मंगलहारी मंगल भवन मंगलहारी चरण की धूल ले लूं मैं मेरे भगवान आए हैं बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। આરતીમાં તાળીથી સાથ આપજો. રામચંદ્ર કૃપાળીની આરતી થાય છે ત્યારે તાળીઓથી સાથ આપશો. जानि गौरी अनुकूल सिया हिय हर सुन जाए कही मंजुल मंगल मूल बाम अंग फरकन लगे बोलो सियावर रामचंद्र भगवान की जय दशरथ नंदन श्री राम की जय। જેવો નાટક થયું ને એવી તાલી ન પડી હે. ઉમરા નરમ નહીં ગુલ્ફી ગરમ નહીં, ઉમરા નરમ નહીં ગુલ્ફી ગરમ નહીં, ઝાડવામાં સાંધો નહીં તાલી પાડો તો વાંધો નહીં. કોઈ પણ ગામ છે, આપણા ઘરની જ વાત કરીએ ને તો પરિવારની અંદર બધા સભ્યના મગજ છે ને અલગ અલગ ચાલતા હોય. કોઈ એકદમ ગુસ્સાવાળું હોય તો કોઈ એકદમ શાંત હોય, કોઈ પ્રેમાળ હોય, કોઈ ભાવુક હોય, કોઈ લાગણીશીલ હોય, અને તો જ ઘર ચાલે. બધા એક સરખા ભેગા થાય ને તોય ન ચાલે. એટલે એવી રીતે ગામની અંદર પણ એવું જ હોય છે કે ગામ છે તો એની અંદર બધા જ પ્રકારના લોકો હોવા જરૂરી છે. કોઈ સેવાભાવી હોવું જોઈએ, કોઈ બીજાનું સારું કરવા માટે પોતાનો જીવ દેવા પણ તૈયાર હોવું જોઈએ.
અને આપણે આપણા માટે તો બધું કરતા જ હોય છે, પણ બીજાના કામ આવે ને એમાં એમ કહેવાય ને કે જે ગાય માતાના કામ આવે છે ને એ તો દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે. અને સરસ મજાની ગૌશાળા તો બનાવી છે, પણ કંઈ પણ વસ્તુ બનાવી દીધા પછી થોડું એવું પૂરું થઈ ગયું છે કે હવે બસ બની ગયું એટલે બધું થઈ ગયું. એનું સંચાલન કરવું જરૂરી છે. અને આપણાને અત્યારની આ ભાગદોડ ભરી જિંદગીની અંદર આપણાને આપણા માટે ટાઈમ નથી રહેતો, તો આપણે ગૌશાળામાં તો ટાઈમ ક્યાંથી આપી શકીએ? પણ તેમ છતાંય એમ કહેવાય ને કે ચાવણું આપે છે તો ખાવણું આપી જ દે છે. ભગવાન બધાને સવારે વહેલા ઉઠીને ભૂખ લાગે છે, પણ કોઈને રાતે ભૂખ્યા સુવાડતો નથી. કીડીને કણને હાથીને મણ આપી જ દે છે. એવી રીતે ગૌશાળા તો બની ગઈ છે, પણ એ ગૌશાળાની અંદર આપણા જ ગામના મહેન્દ્રસિંહ અને રામજીભાઈ આ બંનેનું ગૌશાળાની ગાયો માટેનું ખૂબ જ સારું એવું યોગદાન છે. તો જોરદાર તાલીઓથી આપણે એમને વધાવીશું. બીજું કાંઈ ન કરી શકે તો કાંઈ નહીં, એવી સરસ મજાની તાલી પાડો કે એમને ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત થાય. અને બીજું કે સરસ મજાના મંદિર આપણે બનાવી નાખ્યા છે, બધી જે વસ્તુઓ જોઈએ આપણે પૂરી પાડીએ છીએ, પણ એ મંદિર છે ને એને પણ આપણા ઘરને જેમ આપણે સંચાલન કરીએ છીએ ને એનાથી વિશેષ મંદિરને કરવું પડતું હોય છે. કદાચ આપણા ઘરની અંદર થોડી ઘણી ક્ષતિ રહી જાય ને તો ચાલે, પણ એ તો માં છે, એ ભગવાન છે કે જ્યારે ભગવાનની વાત કરવામાં આવે ત્યારે મસ્તક ઝૂકીને વંદન થઈ જાય, પાપણ ઝૂકીને પ્રણામ થઈ જાય. મસ્તક ઝૂકીને વંદન થઈ જાય, પાપણ ઝૂકીને પ્રણામ થઈ જાય. અને એવી નજર આપો મારા ભગવાન કે હું તમને યાદ કરું ને તમારા સાક્ષાત દર્શન થઈ જાય. આવા ભગવાનની સેવા ચાકરી કરવી ને એ કઈ સાવ સહેલી નથી. આપણા ઘરની અંદર નાનું એવું મંદિર હોય ને તો એને આપણે સારી રીતે સાચવી શકતા નથી, ત્યારે આ તો આ ગામનું મંદિર છે. અને એ બધા જ મંદિરની અંદર ટાઈમ ટુ ટાઈમ આરતી કરવી, ભગવાનનો પ્રસાદ લગાવો, એમના વાઘા બદલાવા, આ બધી વસ્તુઓ છે એ આપણા એમ કહેવાય કે રોજિંદા જીવનની જેમ જ આપણે ભગવાનની સેવા ચાકરી કરવી. અને આવું કામ આપણા સુરા મહારાજ અને નરોત્તમદા કરે છે, તો એમને પણ આપણે આ તકે જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવીશું. અને આવા જ એમના પ્રયત્ન થતા રહે કે એમના પ્રયત્નથી જ આપણા ગામની અંદર બધા જ મંદિરો છે એ ઉજળા છે. અને હજી પણ આપણે તમે કાંઈ પણ મંદિરમાં બગાડો છો કે કાંઈ પણ કરો છો, કોઈ દિવસ કાંઈ કહેતા નથી. એમનાથી થાય એટલી કોશિશ કરે છે. અને એટલે જ કહેવાય છે ને કે કોશિશ કરને વાલો की कभी हार नहीं होती, लहरों से डरने वालों की नैया पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. एक नन्ही सी चींटी नन्हा सा दाना लेकर 100 बार चढ़ती है, 100 बार फिसलती है, गिरकर चढ़ना, चढ़कर गिरना, आखिर में उसकी मेहनत बेकार नहीं होती, क्योंकि कोशिश करने वालों की कभी हार नहीं होती. અને એમ જ આપણે કહીએ ને ઘણી વાર તમે ને હું આપણે સાંભળતા હોય છે કે જે નસીબમાં લખેલું હોય ને એ જ થાય. આ નસીબમાં જે લખેલું હોય થાય, આપણા વિધાતાના લેખમાં કોઈ મેઘ ન મારે અને આપણા લેખમાં જે લખેલું એવું થાય, આપણે બધા સાંભળતા હોય છે. પણ એના વિશેની એક નાની એવી વાત મારે કેવી છે કે એક દિવસ એક છોકરો છે એ સવારમાં રજાના દિવસે એનું ભણવાનું લઈ અને કંઈક હોમવર્ક કે લેસન કરતો હશે, અને ત્યારે એમ કહેવાય કે એની બાજુમાં એક બેન રહેતા હતા, એમના પાસે આવીને કહે છે કે બેટા તારી પાસે ક્યારેય તે લખ્યું ન હોય એવી બુક છે અને તે કોઈ દી યુઝ ન કરી એવી પેન છે? એટલે છોકરો કે કોરોના ગયો ને પછી મને ભણવું ગમતું જ નથી, એટલે એવું ઘણું બધું પડ્યું છે. ક્યારેય ન લખ્યું એની બુક છે અને કોઈ દી વાપરી નહીં એવી પેન છે, તમે કયો એટલી આપો. કેમ કે ઓનલાઈન કર્યા પછી ઓફલાઈનમાં પેન અને બુક ઉપડતી જ નથી અમારાથી. એટલે આ ઈ બેનને આપ્યો ને લઈને જતા હતા ને ત્યારે છોકરો કહે છે કે કેમ આંટી તમારે હવે ભણવાનું ચાલુ કરવું છે? આ ઉંમરે તમે ભણવા જાશો? અમારે આ ભણવામાંથી છૂટવું છે ને તમારે પાછું ભણવાનું ચાલુ કરવું છે? તો કે ના દીકરા, એમાં એવું છે કે અમારા ઘરે છે ને નાના બાળકનો જન્મ થયો છે ને એની આજે 6ઠી છે, અને આજે છે ને વિધાતા લેખ લખવા માટે આવે તો ત્યાં છે ને કોરી બુક અને કોઈ દી વાપરી ન હોય ને એવી પેન રાખવાની હોય, એટલે જેવું વિધાતા લખે ને એવું થાય. એટલે આ આંટી તો કહીને વયા ગયા કે જેવું વિધાતા લખે એવું થાય. આ છોકરાના મનમાં કેસત ચડી ગઈ કે 6ઠીના દિવસે વિધાતા જેવા લેખ લખીને આપણા જીવનમાં એવું જ બધું થાય. એટલે એને મમ્મીને કે મમ્મી એવું હોય? તો એને મમ્મી કે હા. તો કે મારી 6ઠી મૂકી દીધી? તો કે હા મૂકી જોઈ ને દીકરા. આ તારી રોજ રોજ કમ્પ્લેન આવે છે ને આ કે હોમવર્ક કરી નથી જાતો, પેરેન્ટ્સ મીટિંગમાં બોલાવે છે, આ બધું લખ્યું જ છે વિધાતાએ. તો કે એવું જ થતું હોય? હા કે એવું જ થાય. જે કાંઈ પણ વિધાતાએ લખેલું છે ને વિધિના લેખમાં મેઘ કોઈ મારી ન શકે, એવું જ બધું થાય છે. હવે આ છોકરાના મગજમાં આખો દિવસ આ વાત ચાલી કે વિધાતા જેવા લેખ લખે છે એવું થાય છે, અને રાતે જ્યારે સુઈ જાય છે તો વિધાતા સપનામાં આવ્યા. કોણ છો કે તમે? વિધાતા. તો બોલા લેખ લખવા માટે આવી જ વિધાતા? હા.
તો કે તમે છઠ્ઠીના દિવસે તમે બધાના લેખ લખો. હા, મારા લેખ લખ્યા હતા. લખ્યા જ હોય ને કે તારી છઠ્ઠી મૂકી ત્યારે તારા લેખ લખ્યા જ છે. તો કે તમે મારું એક કામ કરી શકો. હા, એ કે જ્યારે માણસ પાસે આવે ને ત્યારે ભગવાન કે માણસ અમારે આગળ કામ જ કરાવે, બીજું ક્યાં કઈ કરે જ છે. એટલે કે હા તું કે કરવા તૈયાર છે. તો કે મને મારા લેખ બતાવો ને. તો કે ઈ નો બતાવાય, તને બતાવી ન શકું. શું લખ્યું છે હું તને કહી ન શકું. સાવ આવું જ કરશું. એ આખો દિવસ તમારું સ્મરણ કર્યું, રાતે તમે સપનામાં આવ્યા, સાક્ષાત દર્શન દીધા ને હવે તમે મને કહેશો નહીં કે તમે શું લખ્યું છે. આ છોકરાએ બહુ વિનંતી કરી ને એટલે વિધાતાને એમ થયું ચલો કાંઈ વાંધો નહીં, છોરું કછોરું છે, માવતર કમાવતર ન થાય, કે ચલ કાંઈ વાંધો નહીં તને બતાવું, હાલ મારી હારે. એનો હાથ પકડ્યો અને આકાશલોકમાં લઈ ગયા. મોટો દરવાજો હતો. એ દરવાજા સામે હાથ રાખ્યો ને એટલે દરવાજાના બે બારણા છે ને ખુલી ગયા. બારણા ખુલ્યા ને તો અંદર કે આખો એમ પહાડ હોય ને એટલી બધી બુક પડી હતી. ઓહો, કે આટલું બધું લખો છો? અમારાથી CW માન પૂરી થાય છે અને તમે આટલું બધું લખો છો? હા, એ કે તો કે મારે છે ને અહીંયા તમે મને લઈ આવ્યા. હવે તમે મને એક તો મેં મારા ઘરે કીધું નથી કે તમારી હારે આવું છું, અને હું તમારી હારે આવ્યો અને તમે મને એક જ બુક બતાવશો મારી એકની જ? માણસનો કે આ જ વાંધો છે, બોલે એ કાંઈ ને કરે કાંઈ. એટલે કે ના, એક કામ કર્યું કે તમે મને 3 બુક બતાવો કોઈ પણ. વિધાતા કે આ સિલેબસ 12 નું આવે, તને એકની જ વાત કરી હતી તો જ તને લઈ જાવ કીધું તો કે નહીં. આવું કરશું? સવારથી તમારું સ્મરણ કર્યું, રાતે તમે સપનામાં આવ્યા ને હવે તમે મને બતાવશો નહીં? છોરું કછોરું થાય, તમે જ કીધું હતું ને ધરતી ઉપર. અહીંયા આવીને માવતર કમાવતર થઈ ગયા. હાલ કાંઈ વાંધો નહીં કે 3 ની બતાવીશ. જો ચોથાનું નામ લીધું ને તો અહીંથી સીધો ઘા કરીશ ધરતી ઉપર. આવું મારા લેખમાં લખ્યું તો કે ના, ડોસી કોરો જ છે ને એમાં ક્યાં કઈ છે. હવે મને વિધાતા કે જો એક પૂરી થઈ, 2 બાકી રહી. કાંઈ વાંધો નહીં કે હવે છે ને મારી તો કે મારે જોવાની જ છે. હવે મને મારા મિત્રની બુક બતાવો. ભાઈબંધ રોજ કે મારે ભેગો ભણે છે ને હારે ને હારે બધે જાય છે, મને ખબર તો પડે કે એના નસીબમાં શું લખેલું છે. નામ બતાવો. ભૂપેન્દ્ર જોગી. નામ દીધું. બુક ઉડતી આવી. આવીને વિધાતાના હાથમાં પડી. વિધાતાએ બુક છોકરાને આપી. છોકરા 1, 2, 10, 15 આખી બુક જોઈ નાખી. કાંઈ લખેલું નતું, કોરું. ભાઈબંધ કોરો જ છે ઈ કે મને બધા આવા જ ભટકાણા છે. હવે મને મારી બુક બતાવો, કેમ કે આ બધા તો નસીબ કોરા લઈને આવ્યા છે, મારા નસીબમાં તો ભરપૂર લખેલું છે. મને મારી બુક બતાવો. ત્યારે એનું નામ લે છે ને બુક ઉડતી આવે છે હાથમાં વિધાતાના. વિધાતા બુક છોકરાને આપે છે અને છોકરો હાથમાં લઈને બધા પાના જોવે છે ને ત્યારે કોરા હોય છે. ત્યારે કહે છે તમે અમારી જેમ હોમવર્ક કરવામાં આળસ તો કરતા જ લાગો છો, કાંઈ લખતા નથી કે. ત્યારે વિધાતા એને સરસ મજાનો જવાબ આપે છે કે જ્યારે તમારો જન્મ થાય ને તમારી છઠ્ઠીના દિવસે બુક મકાય છે ને બધાની બુક કોરી જ હોય છે. હું કોઈના નસીબમાં કાંઈ લખતી નથી. જેવા તમે કર્મ કરો છો એવી તમારી બુક લખાય છે. જેવું તમે કરો છો એવું તમે ભરો છો ને એના કર્યા એને ભોગવો છો. જેવા આપણા બધાની બુક ત્યાં કોરી છે, એટલે સારા કામ કરશો તો બુકમાં સારું લખાશે, અને બાકી હું તમે બધા જાણી જ છીએ, બરાબર. એટલે આપણી બુક હવે આપણે લખવાની છે. જેવા કર્મ કરશો એવા ફળ મળશે. અને એવી જ વાત કરવામાં આવે કે જ્યારે વિધાતા વેરણ બને, કર્મમાં કિરદાર નીકળે, જ્યારે ભાગ્યની અંદર વિધાતા લેખ લખવાનું ભૂલી જાય અને ત્યારે એમ કહેવાય કે ઈશ્વરનું પણ કંઈ થતું નથી. એવી એક વાત કે હમણાં જ થોડા દિવસની અંદર જ વડોદરાની અંદર એક પ્રવાસમાં જતા વિદ્યાર્થી અને શિક્ષકો બોટની અંદર ડૂબી અને પોતાનો જીવ ગુમાવ્યો છે. તો આ તકે અશોકભાઈની એવી ખાસ વિનંતી હતી કે એમના માટે આપણે બીજું કાંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ 2 મિનિટનું મૌન રાખી શકીએ. તો આપણે એક પ્રોગ્રામને પણ આપણે આગળ વધારતા અહીંયા આપણે એમની આત્માને, પરમ કૃપાળુ પરમાત્મા, એ 12 વિદ્યાર્થી અને 2 શિક્ષક કે પોતાના જીવન શિક્ષક એને બચાવવા માટે જાય છે અને બંનેનું મૃત્યુ થાય છે. 12 વિદ્યાર્થી અને શિક્ષકોને આત્માને શાંતિ મળે. પરમ કૃપાળુ પરમાત્મા એમની પવિત્ર આત્માને શાંતિ આપે, દિવ્ય આત્માને સદગતિ પ્રાપ્ત થાય. એના માટે આપણે 2 મિનિટનું મૌન ધારણ કરીશું. ઓમના નાદ સાથે આપણે મૌન લેશું અને ઓમ ફરીથી આવે ત્યારે આપણે આપણી આંખો ખોલીશું. બીજું આપણે કાંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં. એમના માટે 2 મિનિટની પ્રાર્થના કરશું ને તો એમના જીવને ક્યાંક સદગતિ મળશે, બરાબર. આપણી બુક કોરી છે ને એમાં આજનું આ લખાઈ જશે, એટલે હવે આપણે લખવાનું છે. ચલો, હાથ જોડેલા. ઓમ
આધવથી લઈ અને મહાત્મા સુધી અને મહાત્માથી લઈ અને મોદી સુધીની આ સફર હતી. અને આ સફરની અંદર એમ કહેવાય કે આપણે ઘણી બધી વસ્તુઓને પૌરાણિકતાની સાથે આધુનિકતા લઈ આવ્યા છીએ. કે પહેલાના સમયમાં છે તલવારથી યુદ્ધ લડવા માટે જવાતું, અને અત્યારે વોટ્સએપના મેસેજથી યુદ્ધ લડાઈ જાય છે. અત્યારનો કૃષ્ણ ભગવાનની જો વાત કરવામાં આવે તો કદાચ અત્યારની રાધા છે ને એ કૃષ્ણને મળે ને, હે અત્યારની રાધા છે એ કૃષ્ણને મળે તો એ કૃષ્ણને શું કહેશે કે SMS કરવાનું બંધ કરો શ્યામ, SMS કરવાનું બંધ કરો શ્યામ, ગોકુળ ને વૃંદાવન તો છે રોમે રોમમાં, હવે મોરલી મોબાઈલ જેવી રાખો. સ્નેપની સ્ટ્રાઇક તો રોજ રોજ થાય છે ને, હા સ્નેપની સ્ટ્રાઇક તો રોજ રોજ થાય છે, હવે ઇન્સ્ટાનું આઈડી તો આપો. સ્નેપની સ્ટ્રાઇક તો રોજ રોજ થાય છે, હવે ઇન્સ્ટાનું આઈડી તો આપો. માખણ ને મિશ્રી બહુ ખાધા ગોકુળમાં, હવે પાવભાજી ને પિઝા તો ચાખો. SMS કરવાનું બંધ કરો મારા શ્યામ, હવે રૂબરૂ મળવાનું રાખો. પણ આ આધુનિકતાની અંદર પણ અત્યારે આપણે એમ કહેવાય ને કે ફાસ્ટ ફૂડનો જમાનો છે. આપણે બધા, હું તમને એમ નથી કહેતો ન ખાતા, કેમ કે આજે હું તમને ના પાડું પછી 2 દિવસ પછી હું જ લારીએ ઊભો હોય તો એ સારું ન લાગે. એટલે હું એમ નથી કહેતો, પણ એ બધું ઓછું રાખવું. કેમ કે આપણે જે કંઈ પણ ખાઈ છીએ ને એ જીભનો ટેસ્ટ પેટમાં થાય વેસ્ટ, બીમારી થાય ગેસ્ટ, ડોક્ટર કરવા માટે ટેસ્ટ, આપણા પૈસા થાય વેસ્ટ, એના કરતાં આપણા શાકભાજી બેસ્ટ. એટલે અત્યારે સરસ મજાની આધુનિકતાની સફરની અંદર આમ કહેવાય ને કે જ્યારે તલવાર રાસ રજૂ કરવાનો છે એ સંત શુરા ભક્તોની આ સરસ મજાની ભૂમિ છે. જનની જણ તો ભગત જણ છે કા સૂર્યને દાતાર, નહીતર રેજે માં વાંજણી તારું મતરે ગુમાવીશ નૂર. આ સરસ મજાના દુહાની સાથે સરસ મજાના તલવાર રાસને આપણે નિહાળીશું. જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે તલવાર રાસના જે બાળાઓ છે એમને વધાવીશું. અત્યારે જે પ્રોગ્રામ થઈ રહ્યો છે ને આ લાઈવ આવે છે ઉમા સ્ટુડિયો કુન્નડ. ઉમા સ્ટુડિયો કુન્નડ તમે સર્ચ કરશો ને એટલે યુટ્યુબમાં લાઈવ આવશે, અને હવે પછી તમારે જ્યારે આ પ્રોગ્રામ જોવો હોય ત્યારે જોઈ શકશો. એટલે તમારા જે સગાવાલા જે કોઈ આવી નથી શક્યા એ લોકોને લિંક મોકલી દેજો. बस राज करते जाएंगे, लिखेगी दुनिया हमारा फसाना, याद रखेगा हमें सारा जमाना. તાલીઓથી બતાવીશું આપણે. હેમ હસડિયું માણેક મઢિયું, હેમ હસડિયું માણેક મઢિયું, મોતીએ જડિયું તેજ જડ, પગનું પૂર કડલા કાબિયું શોભિયું, હેમની પોતિયું હાથ પરે, પર ત્રિશુળ વાળિયું, પૂરા પંજાળિયું, લાકડ વાળિયું, એમ રમે. अगली बार मुकाबले का मन होना तो कुछ नया सीख के आना. हमारे पास और भी बहुत काम है तुम लोगों को जलील करने के अलावा. आंख सुर में से भर के तैयार की, खींच खींच के निशाने हूँ मैं मारती. आंख सुर में से भर के तैयार की, खींच खींच के निशाने हूँ मैं मारती. खुद ज्यादा तो उम्मीद मत रख सोने, ज्यादा तू उम्मीद
हिम्मत रख सोने तेरा लेवल नहीं मेरे यार वर्गा मुंडिया नु सूली उत्ते टंगी रख दे मेरा दिखी तलवार वर्गा मुंडिया नु सूली उत्ते टंगी रख दे मेरा नखरा दिखी तलवार वर्गा રાવણ સરીખો રાજ્ય તાળીઓથી બતાવીશું આપણે રાવણ સરીખો રાજ્યોને પ્રગટ મેરું સમાન હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગલા વખાણું હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગલા વખાણું હાલો સાંજની સમીર જ્યારે સૂરજ નમે જી સાંજની સમીર જ્યારે સૂરજ નમે નર નાર લગાતાર સંગી રંગે રમે કોઈ ધૂપની કટોરી કોઈ ધૂપની કટોરો કોઈ શામ કોઈ બોરો રમે છોરી અને છોરો ધરણી ધમ ધમે જ્યારે જ્યારે કાંઈ પણ કામની જરૂર હોય અને આપણે એકવાર ખાલી ફોન કરીને બોલાવીએ કે કેમ કહીએ ને કે ફોન કરીને આટલું કામ છે તેમ કહેશે કે ચલો થઈ જશે. એવા જયંતિભાઈ આપણે બધાની વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આપણે એમને કહેશું કે બે શબ્દ આ કાર્યક્રમને અનુરૂપ કહેશે. ચલો જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે જયંતિભાઈને વધાવીશું. જ્યારે આપણે ઘણા સમયના સંઘર્ષ બાદ જ્યારે અયોધ્યામાં રામજી મંદિરનું નિર્માણ થયું ત્યારે તેની અંદર આપણે વડીલોને પણ ખબર છે ઘણા બધા કાર સેવકોએ પોતાનું બલિદાન દઈને આજે જ્યારે રામજી મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે અયોધ્યાની અંદર રામજી મંદિરનું નિર્માણ થયું એ જ રીતે અયોધ્યામય બની ગયું છે. એવી જ રીતે આપણા ગામની અંદર જે સ્વયંસેવકો તેમજ કાર્યકર્તાઓ બધાએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અયોધ્યા જેવું બનાવી દીધું. એ તકે મારે ખાલી એટલું જ કહેવું છે, જાજુ તો આ બધું રામજી મંદિર વિશે બધું કીધું અને આ આપણા કાર સેવકોએ પોતાના બલિદાન દઈ દીધા. આપણા વડીલોને ખબર છે પોતાની ટ્રેનોને હરગી ગઈ છે ત્યારે ઘણા 100 વર્ષો ઉપરના સંઘર્ષ બાદ રામજી મંદિરનું નિર્માણ થયું. જ્યારે સારો મોરો પ્રસંગ હોય ત્યારે બીજું કોઈ હોય કે ન હોય પણ આપણું ગોપી મંડળ છે ને પોતાની કડતાલો લઈને હોય પ્રસંગને ઉજવવા માટે. સારો પ્રસંગ હોય તોય ભલે અને કોઈ માઠો પ્રસંગ હોય તોય ભલે એ ગોપી મંડળ અને ધૂન મંડળના જેટલા સભ્યો છે એને આપણે એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવીશું. હવે એમ કહેવાય ને કે આટલું બધું સારું એવું આયોજન કરવું અને ઘણા સમયથી ઘણું બધું સારું આયોજન થઈ રહ્યું હતું તો આ બધું એમને નથી થઈ જતું હતું. જેટલું બેસીને જોવું સારું લાગે છે એટલું કરવું સારું નથી હોતું. અને ત્યારે વોલેન્ટિયર એટલે કે સ્વયંસેવકોએ ઘણી બધી પ્રકારની મહેનત કરેલી છે અને એને પણ આજે અશોકભાઈ છે એ બિરદાવવાનું ભૂલતા નથી. તો તમે જોવો છો કે ડગલે ને પગલે જ્યાં જ્યાં તમે ચોકમાં, આંગણામાં, મંદિરમાં જ્યાં જ્યાં જોવો છો ત્યાં પાકા રંગની સરસ મજાની રંગોળી કરેલી છે. એ રાતના ઉજાગરા કરી અને બપોર સુધી તડકામાં બેસી અને આ રંગોળી બનાવી છે. એ એમને નથી બની ગઈ. તો એવી જે દીકરીઓ છે એને પણ આજે અશોકભાઈ છે એ બિરદાવવાનું ભૂલતા નથી.
માં મેલડી માની કૃપાથી આજે એમ કહેવાય કે સરસ મજાના ગામની અંદર આંગણે તોરણ બંધાણા છે અને બધાનું સન્માન થઈ રહ્યું છે. ત્યારે જેનું જેનું નામ બોલવામાં આવે એ સ્ટેજ ઉપર આવશે અને એમને સન્માનિત કરવામાં આવશે. લાખ રૂપિયા ભેગા થશે, પણ 1,60,000 રૂપિયા ભેગા થયા છે. તોય છતાં અશોકભાઈએ કીધું કે કદાચ 1 રૂપિયાથી માંડી અને 1 લાખ રૂપિયા સુધીનો બીજો ખર્ચો થશે તો એમાં મારું યોગદાન છે. એટલે એમને માં મેલડીની કૃપાથી એમના આવા નવા કાર્યોમાં લાભ મળે અને લાભ એ આપણને આપે એ વિશે ખૂબ ખૂબ અભિનંદન. તમને શીખડાવવાની જરૂર ન પડે, તમારા બધામાંથી જોઈ જોઈને અમને પ્રેરણા લઈને જ અમે મોટા થયા છીએ. તમારું સાંભળીને જ અમે આગળ આવ્યા છીએ, તમને મારે શીખડાવવું પડે. એક એવું યાદ આવે છે કે મારા અંદાજ પ્રમાણે કદાચ 84-85માં રામાયણ બનાવી અને રામાયણના પાત્ર આપણને ખબર જ છે અરુણ ગોવિંદ અને દીપિકા ચીખલિયાને આપ્યા અને જેને માર્ગદર્શન આપ્યું એવા રામાનંદ સાગર. પણ રામાનંદ સાગર એ મોટા કહેવાય, પણ મને એવું લાગે છે કે આ એક ભગીરથભાઈ રહ્યા ને એ છોટા રામાનંદ સાગર જ છે. બધાના આશીર્વાદ છે, તમારા બધાના આશીર્વાદ, માતાજીની મહેરબાની, ઈશ્વરની કૃપા અને પરમેશ્વરના આશીર્વાદ. આનાથી વિશેષ કાંઈ ન જોઈએ. બધું વસ્તુ મળવાનું છે, આશીર્વાદ જોઈએ છે, બીજું કાંઈ જોતું નથી. જ્યારે આ રામાયણની અંદર આ અયોધ્યાનું જ્યારે થવાનું હતું ને ત્યારે એક થોડી વાર શાંતિ રાખો, 2 જ મિનિટ. ત્યારે બધા એમ કહેતા હતા કે શું ખરેખર રામ આવશે? આ રામજી મંદિર આટલું મસ્ત બનાવેલું છે, ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે અયોધ્યાની અંદર, જાણે ખરેખર બીજી વાર રાવણનો વધ કરી અને રામ આવવાનો એવો સરસ મજાનો માહોલ સર્જાયો છે. ત્યારે શું ખરેખર રામ આવશે? અને ત્યારે ભગવાને એમ કહેવાય ને કે ગીતામાં ગાયું છે કે યુગે યુગે હું આવીશ, રામ થઈને કહ્યું છે પ્રાણ ભોગે વચન પાડીશ. મને નથી લાગતું તું આવી શકીશ કે પછી વચન પાડી શકીશ. જ્યારે કરી આ મોટી મોટી વાતો અને આપ્યા વચન ત્યારે હતો સતયુગ, ત્રેતા ને દ્વાપર, પણ શું થશે તારા વચનનું? કારણ કે છે આ તો હળાહળ કળિયુગ. ચલાવ્યા હશે ચકરડા અને પકડ્યા હશે ધનુષ બાણ, પણ જો લઈને આવી શસ્ત્ર જુના તો થશે તારી હાર. આ અણયુગ અને જૈવિક શસ્ત્રોનો યુગ છે, ચકરડા અને તીરકામટા ક્યાંથી આવે કામ? છે તારી પાસે ગ્રીક કે ઇટાલીની બફોસ તોપ, AK-47 કે પછી RDX ના થયો હશે કાળી નાગ જ્યારે એક કે એકાદ, પણ આજે હજારો સર્પોની ભીડમાં છે તારી ભારત માતા દેવકીની જ સમાન. કર્યા હશે તે કંસ કે રાવણના એક કે બે હાલ, પણ આજે તો હજારો આતંકવાદી પ્રાણી છે વિકરાળ. માટે જ કહું છું કે પ્રભુ અવાય તો આવજે ને તારી જાતને સંભાળજે. તું તો બેઠો છો તારા દોસ્ત મોહમ્મદ સાથે, અહીં લોહીની નદીઓ વહે છે તારા જન્મ સ્થળ માટે. જન્મ જ નથી થયો એમ સોગંદનામા લખાય છે અને સ્થળના નામે વોટ બેંક લૂંટાય છે. સૌ કર્મ ભૂલી ગયા છે, સૌ ધર્મ ભૂલી ગયા છે, અને તે જે કંઈ કહ્યું છે ને તેને સૌ મર્મ ભૂલી ગયા છે. પ્રભુ અવાય તો આવજે, નહીં આવે તો ચાલશે. શિવ ધનુષ તોડ્યું તું, એમ જો વચન તોડીશ તો પણ ચાલશે, પણ આવ તો સંભાળ છે. અને આ બધી વસ્તુઓ છે ને આપણા ભારતની અંદર જ થાય છે. અને એ ભારત ભૂમિની જ્યારે મારે વાત કરવી છે ત્યારે છેલ્લી એક પંક્તિ દ્વારા હું મારી વાણીને વિરામ આપું છું. એમ કહેવાય કે શબ્દ એક શોધું ને સરિતા નીકળે છે, કૂવો જ્યાં ખોદું ત્યાં સહિતા નીકળે છે. અલગ તાસીર છે મારા ભારતની કે મહાભારત વાવ ને ગીતા નીકળે છે. હજુ પણ ઝબકે છે લક્ષ્મણની રેખાઓ, અરે આજે પણ ઝબકે છે લક્ષ્મણની રેખાઓ કે જ્યાંથી રાવણ પણ બીતા બીતા નીકળે છે. અલગ તાસીર છે મારા ભારતની કે મહાભારત વાવ ને ગીતા નીકળે છે. હજુ જો કોઈ જનક જેવા રાજા, અરે આજે પણ જો કોઈ જનક જેવા રાજા આવીને આ ધરતી ઉપર જ્યારે હળ ચલાવે ત્યારે આ જ જમીનમાંથી માં સીતા નીકળે છે. અલગ તાસીર છે મારા ભારતની કે મહાભારત વાવ ને ગીતા નીકળે છે. થેન્ક યુ. ભગીરથભાઈના જેટલા વખાણ કરીએ ને એટલા ઓછા છે બાપ. કારણ કે ધર્મ ઘટે તો ધન ઘટે, ને ધન ઘટે માન ઘટી જાય, માન ઘટે ને પછી માયા ઘટે, પછી ઘટત ઘટત ઘટ જાય. પણ ધર્મ વધે તો ધન વધે, ને ધન વધે માન વધી જાય, માન વધે ને પછી માયા વધે ને વધત વધત વધ જાય. જે
આ કાર્યક્રમ સફળ થવાના પાછળનો મેઇન એક હેતુ આપણે અશોકભાઈ છે. એટલે અશોકભાઈને આપણે જેટલા બિરદાવી એટલા ઓછા છે. કારણ કે નામ રહંતા ઠકરા નાણા નહીં રહંત, કીર્તિ હુંડા કોટડા પાયડા નહીં પડંત.